ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસોની સ્વાધ્યાયની સમજૂતી. સ્વાધ્યાય ભારતનો વારસો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોનો ઉત્તર સવિસ્તારમાં લખો. એમાં પહેલું, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. આર્ય પ્રજા. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેમને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમકાલીન સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું. દ્રવિડ પ્રજા. દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. તેમણે દેવી માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. ધૂપ, દીપ અને આરતી વડે દેવ-દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો ગણાય છે. દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો, તરાપા, કાતરવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. પ્રશ્ન 2. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિકતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો, મુખ્ય લોક જીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી બી. નોરિસ્ટ્રીના માટે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પ્રશ્ન 3. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. સાંસ્કૃતિક મહોત્સવો પોળો વિજયનગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, તારારીરી મહોત્સવ વડનગરમાં, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં, રણોત્સવ કચ્છ વગેરે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળિયા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી મહાકાળીનું મંદિર, પાવાગઢ, જૈન તીર્થ, પાલિતાણા વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થસ્થાનો છે. મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો મહેસાણામાં, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં, ભવનાથનો મેળો ગિરનારમાં, તરણેતરનો મેળો તરણેતરમાં અને વૌઠાનો મેળો ધોળકા મુખ્ય છે. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ. જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનું રુદ્ર મહાલય,
વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેન મૂન ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, નગીના વાડી વગેરે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલો પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. આપણી સમન્વય પામેલા સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. ભારતના પ્રાકૃતિક નિર્મિત રમ્ય ભૂમિઓની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. હિંસાનો ત્યાગ કરવો. આપણા બંધારણમાં અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપે માનવામાં આવે છે. ભારતના ભૂમિદૃશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. પ્રશ્ન 3. ભારતના સાંસ્કૃતિક વારસાના ખ્યાલ આપો. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંજબો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંડો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કોઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ કંડારવાની કળાને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. આર્ય પ્રજા કયા નામે ઓળખાય છે? આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. પ્રશ્ન 2. નિગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાગડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. પ્રશ્ન 3.
ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે. વિકલ્પો પસંદ કરીને સાચો વિકલ્પ લખો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ માટે. પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો એમાં આવશે આન્સર સી, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. પ્રશ્ન 3. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જવાબ આવશે એ, હિન્દી.